जय सोमनाथ। आज फिर से आ गए हम नए ब्लॉग के साथ। हाँ जी हाँ, नए ब्लॉग के साथ। नए ब्लॉग के साथ हम उठे हैं। बहुत आलस चढ़ रहा है। ऐसा हो रहा है कि उठने का मन ही नहीं हो रहा है भाई। क्या मायला! कितने बजे उठे हैं देखते हैं। आप सुन जाओगे तो आप बेहोश हो जाओगे कि हम कितने बजे उठे हैं। हम उठे हैं 10:30 बजे। क्या बोला तूने? कहूँ તમને ભાઈ હું કરવા તમે તો સીધા મારામારી પર ઉઠી પડો યાર। આજે છે રાજકોટનો રવિવાર, આજે છે આપણો બુધવાર, આપણો રવિવાર છે આજે। તો આપણે મન ફાવે રીતના ઉઠશું આપણે, કેમ કે આજે કંઈ કામ હોય નહીં। આજે તો હું હોય સવારે ઉઠવાનું, બ્રશ કરવાનો, નાસ્તો કરવાનો, વર્કઆઉટ કરીને પાછું સુઈ જવાનું સાંજ સુધી। सही पकड़े हैं। હા તો આજે કામ શું હોય આપણે, બુધવાર છે, રવિવાર છે આપણો। ચાલો ઊભા તો થાય, પેલા પાણી વાણી પી લઈએ। રાતના ઉતરતા પાણી પીને અત્યારે સીધા પાણી પીવું આપણે। વસ્તુ બતાવું જો, કબૂતરો આવ્યો હોય પાછો બાલ્કની ભરવા। વધી ગયા માય કાંગલીના ડાયપર પહેરીને ફરતો હોય તો। જોતો 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 જો પંખ ઉપર કર્યા જો, હમણાં ચરકશે આગળ। જોવે તો જો। હાલો એ ભલે ચરકે, સાફ કરી દઉં, બીજું તો શું થાય। પાણી વાણી પી લે, બહુ જ તરસ લાગી है। हाँ पानी पी लिया है। आपको दिखाता हूँ बाल का नज़ारा। ये देखो नवी नवी बिल्डिंग बनी है, नवे नवा घर बने। इंडिया इज इन प्रोग्रेस। आगे बढ़ो इंडिया। शाबाश। आ हमारा सोसायटी ने ऑफिस है। आ है ना स्विमिंग पूल ની બાજુમાં। जो छोकरा नाई रही है अंदर, बताओ તમને, जो छोकरा नाई रही है। आ सोसायटी ની ऑफिस है हमारी। आना नाना डुप्लेक्स है। और ये हमारी पड़ोसी वाली बिल्डिंग है। बाय पड़ोसी वाली बिल्डिंग। हजी एक वस्तु रही गई बताओ तमने जो, आ कचरा ठेलो, आ कचरा डोल भराई गयो है। जो आखो डोल भराई गयो है। आ कचरा हवे लोही पीधा है। काले मारी गाड़ी नो ओलू स्टेन्ड तूटी गयु, क्लच तूटी गयु, इने लोही पीधा है। कपड़ा धोवाना लोही पीधा है। जमवानी बनाववानी मजूरी लोही पीधा है। फैक्ट्री बनावा मजूरी करवानो लोही पीधा है। आ दुखड़ा कोने संभळावुं, એટલે મેં બ્લોગ ચાલુ કર્યા है भाई कि તમે લોકો જો મારી મહેનત કેટલી કરું છું હું, કોઈ મહેનત કરવા આવો એમ। अबे साले तभी ચાલો ટેટુ બ્રશ કરી લઈએ। 1 2 3 4। A few moments later. 10 મિનિટ પહેલા મસ્ત ઉઠ્યો તો, મસ્ત સારા મૂડમાં તમને બધી બતાવ્યું તો તમને ખબર પડી જ ગઈ છે। ચશ્મા પહેરીને, શર્ટ પહેરીને ભાઈ ઉપડો છે કચરો ફેંકવા। ત્રણ થેલી है, ત્રણ ઢબલા है ને આ મોટું ડસ્ટબિન ભરાઈ ગયું છે। ચાલો કચરા કચરી કરી લે, કચરા કચરી ફેંકી દે। चलो कबाड़ी वाला, कचरा वाला। गाड़ी वाला या घर से कचरा निकाल। चलो फेंकी दे कचरा। A few hours later. આપણો નાસ્તો બનીને રેડી છે, જોઈ શકો છો। આપણે ચોરસવાળા પરોઠા બનાવ્યા છે આપણે પહેલાંની જેમ, અને આપણે જો આ ચા દૂધ પણ રેડી છે। તો હાલો મસ્ત નાસ્તો કરી લઈએ પેટ ભરીને। हाँ चलो भाई नाश्ता वास्ता कर लिया है। नाश्ता कर लिया, उसको 10 मिनट हो चुकी है। वासन पण धोई नाख्या છે આપણે, થોડા ઘણા વાસણ બાકી રાખ્યા છે। હવે આપણે મોઢું ધોઈ લીધું છે। આપણે જાય છે પાછા ફેક્ટરી, કામ નથી, વર્કઆઉટ કરવા જશું આપણે।
જે થોડું ઘણું વર્કઆઉટ થયું એ આખો વીક તો આપણે કરતા નથી વર્કઆઉટ. થોડી ઘણી બોડી બની જાય ને આપણી તો આપણે હું આજે કબીર સિંહ લાગીએ ને તો સલમાન ખાન લાગીએ, કબીર સિંહ લાગીએ, અક્ષય કુમાર લાગીએ, જોન ઇબ્રાહિમ લાગીએ. એ પછી ભલે લાગીએ કે ના લાગીએ અથવા બોડી કરવા માટે રાખીએ ને આપણે તો બોડી બનાવી લઈએ. ગરમી તો જો ભાઈ અતિશય ગરમી છે. हाँ हेलो चलते हैं फैक्ट्री की ओर. कंघी घुमा के उल्टा टोपी टिका के गॉगल लगा के अपना कॉलर चढ़ा के कंघी घुमा के उल्टा टोपी टिका के गॉगल लगा के अपना कॉलर चढ़ा के सच सच के घर से टकाटक निकलने का स्टाइल में रहने का स्टाइल में रहने का स्टाइल में रहने का स्टाइल में रहने का. હાલો ભાઈ ફેક્ટરી તો પહોંચી ગયા છે. હવે ફટાફટથી વર્કઆઉટ ચાલુ કરી દઈએ, ટાઈમ વેસ્ટ નહીં કરીએ. કમ ઓન. જય શ્રી રામ, જય બજરંગબલી, હનુમાન દાદા, જય શ્રી રામ. A few moments later. હાય ગરમી, પાણી થઈ ગયા છે ભાઈ. હાલો ભાઈ આપણું વર્કઆઉટ તો પતી ગયું છે. તો હવે હું શોર્ટ બટ પહેરીને ઘર કી ઓર. થોડુંક પાણી પી લે. હા એમ થાય છે કે અડધી કલાક સવાર નીચે ઊભી જાઉં એવી ગરમી થાય છે ભાઈ. આજે આપણે ભાષણ નહીં આપીએ કેમ કે ગયા વખતે ભાષણ તમને બહુ તમને આપી દીધું છે, પણ થોડું ઘણું તમે વર્કઆઉટ કરતા રહ્યો, થોડું ઘણું અમે વર્કઆઉટ કરતા રહીએ એટલે હું બોડી આપણી મેન્ટેન રહે. ઘણું છે એટલું આપણે કંઈ સિક્સ પેક્સ, હા બલ્કી બોડી, ધ ગ્રેટ ખલી જેવી બોડી આપણે બનાવવાની જરૂર નથી. થોડો ઘણા ફિટ રહે, બીમારી ન આવે એટલું ઘણું છે. હા થોડુંક પાણી પી લે. પાણી આ તમને હજી વાર તમને કહું છું, પાણી બેસીને જ પીવાનું અને જરાક જ પીવાનું. હા તો હાલો વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ખાલી મોઢું ધોઈ ને ભાગીએ ઘરે, નાહી ધોઈ લે. નાવા ધોવાનો તો વાર છે, પંખાને જરૂર બેવું પડશે. અમારી નજર પડી એ કબૂતર ઉપર, બતાવું તમને. જો अभी बता दे भाई, अभी बता दे છે ને કબૂતર આવ્યું છે. આજે તો બંધ થઈ છે બધા એનું ફેક્ટરી, તો આજે કોઈ પાણી નહીં મૂક્યું હોય એમાં. તો હાલો એમના માટે પાણી થોડુંક ભરી લઈએ. ડોલ આખી ભરીને પેલામાં રાખી દઈએ પાણી આપણે. એટલે હું આપણે પાણીની જરૂર પડે તો એને પાણીની જરૂર પડે ને બિચારાઓને. એને પાણી દેવા માટે કોણ છે? આપણે ઇન્સાન લોકો જ પાણી આપશું એને તો એને પાણી મળશે, એને તરસ મળશે.
હજી પણ જીવતા રહે ને, એને જીવવાનો પૂરેપૂરો હક છે જેટલો આપણે હક છે. ચાલો તો ડોલ ભરાઈ ગઈ છે, પાણી નાખતા આવીએ. હું જો આગળ પાણી નાખવા જઈશ ને કબૂતર આગળ ઉડી જાય. જો ભાગ્યું ને, ખબર જ હતી બી જાય ને આપણાથી. જો તો આખું ખાલી થઈ ગયું હોય. પેલા ધોઈ નાખીએ થોડુંક, આખું ધૂળવાળું થઈ ગયું હોય ને, ધૂળ ઉડતી હોય ને અહીંયા. મસ્ત ધોવાઈ જાય, મસ્ત ઠંડુ પાણી જગમાં, એટલે જગ ભરી દઉં આપણે આખું આનું. હા આવો કબૂતરાઓ, પાણી પી લ્યો. હાલો ભાગ્ય ફટાફટ ઘરે. વર્કઆઉટ ઇઝ કમ્પ્લીટ. ગરમી ઇઝ ઓન. આઈ એમ ટુ હોટ. બસ માય ઇંગ્લિશ ઇઝ એક્સપાયર્ડ. મારી ઇંગ્લિશ પતી ગઈ, એટલી આવડે મને ઇંગ્લિશ. આપણે જેનાથી વર્કઆઉટ કરતા હતા ને, જે લેગ્સની વર્કઆઉટ મારી, જે બાઇસેપ્સ માર્યા, એ વસ્તુ આ છે ભાઈ. જો આ પ્યોર લોખંડની છે ભાઈ, જબરદસ્ત હેવી વેઇટ છે આનું. હવે આ ક્યાંથી કાઢ્યું ખબર તમને? ઉપર દેખાય જો સ્ટીલના ગોલ એ બધી હીટર્સ છે મશીનના, ત્યાંથી આપણે કાઢ્યું છે. આ આપણે ઉપર ચડ્યા હતા એ કાઢવા માટે, વર્કઆઉટ કરવા માટે. તો એ નટ બોલ ખોલી ઉતાર્યું નીચે, એકલા હાથે ઉતાર્યું ભાઈ. જબરદસ્ત વેઇટ છે એમાં. તો 15.5 કિલોનું વેઇટ છે એનો. એના બાઇસેપ્સ માર્યા છે, એને આપણે ઓલું સિટઅપ્સ માર્યા છે, ડીપ્સ માર્યા છે પગના, ઓલા લેગ્સ વર્કઆઉટ, ઉઠક બેઠક કરી છે ટૂંકમાં એમ હિન્દીમાં. તો હાલો પછી ફિટ કરી દઈએ. હવે તો પાકું ભાગ્ય ઘરે. હવે ગરમી સહન નથી થતી. ચલો ચલે મિતવા એને ઘર पे चलते हैं, भाई शावर के नीचे आधी कलाक उब जाते हैं तो गर्मी वही जाती है. चलो दुआ में याद रखना. A few moments later. A few moments later. શર્ટમાંથી પાછા ગંજીમાં આવી ગયા છે. ત્યાંય ગંજીમાં હતા, અહીં ગંજીમાં હતા, અને પાછા ગંજીમાં આવી ગયા આપણે. કેમ કે આપણે ઘરે આવી ગયા છે. પંખા નીચે મસ્ત બેઠા છે આપણે. થોડીક વાર એને ફ્રેશ થવા જાઉં, પછી 1-2 કેળા ખાઈ લઉં. કેળા પણ લઈ આવ્યા છે આપણે રસ્તામાં. મને બતાવ્યું નથી, તડકો હતો ને બહુ, એટલે. હા, તમને તડકો લાગી જાય તો પછી મારે શું કરવાનું? તમને તડકો, મને તડકો લાગે તો હાલ છે, તમને તો તડકો લાગી જાય, તમે બીમાર પડી જાઓ તો મારા બ્લોગ કેમ જોવો તમે? कैसे लोग रहते हैं यार. ચાલો ફ્રેશ થઈ જાય. હાય ગરમી. પંખા નીચે આરામ કરતો જ તો મને યાદ આવ્યું કે હું ફેક્ટરી ગયો ને એની પહેલા વોશિંગ મશીન ચાલુ કર્યું હતું કપડાં ધોવામાં નાખવા માટે. क्या बोला तूने? એટલે 1 કલાક જેવું લે તો આપણે વર્કઆઉટ કમ્પ્લીટ કરીને આપણે પાછા આવી ગયા હતા. તો ઓટોમેટિક વોશિંગ મશીન છે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય, કપડાં ધોવાઈ જાય એટલે. તો હાલો યાદ તો આવ્યો છે, કપડાં હુકવી દઈએ. હવે તમે સમજી શકો છો, આજે બુધવાર છે, મારો રજાનો દિવસ છે, તોય મજૂરી કરવી પડે. હવારને કચરો નાખવા જવાની મજૂરી, અત્યારે કપડાં હુકવવાની મજૂરી. ये मजूर ने दी दीदा है, मजूर ने रात दी दी है, मजूर ने जिंदगी ले ली है. ચાલો કપડા ઉકવી દઈએ. ઢગલો કપડા હે ભાઈ, આખો વોશિંગ મશીન ભરાઈ ગયું હે. ઢગલો કપડા હોવા છતાંય પણ હજી વાત તમે જોઈ શકો છો, આખી ડોલ ભરાઈ ગયેલી છે. બતાવું તમને, જો 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 આ 2 ડોલ ભરાયેલી છે. क्या क्या करूं मैं इसका, फेंक भी नहीं सकता. पहनना जो होता है उसको, प्यार जो मैं करता हूं इससे. ચાલો પ્યાર કરીએ ના કરીએ, પ્યાર કરીએ જ છે ભાઈ. હાલો કપડા સૂકવી દઈએ. ચલો
જોયું ને તમે કેટલા કપડાં હતા. 6 કિલોનું વોશિંગ મશીન છે, આખું ભરાયેલું હતું. હજી 2 ડોલ બાકી છે ધોવાના. હજી હવે એ બપોરે ધોવું આપણે. એવું ત્યાં સુધી હુકાઈ જાય ને, બપોરે ધોઈ નાખશું એટલે ફટાફટ હુકાવા મૂકી દઉં આપણે. હાલો પાછા પંખા નીચે બેસી જાય. આજે આપણે કંઈ કામ નથી, આરામ કરશું મસ્તીના. આમ ગોદડા વેચીને આમ હાથ ઉપર કરીને પડ્યા રહે હું ગોદડા ઉપર, રીલ્સ જોયા કરશું. हाँ चलो. बपोर तो पड़ चुकी है, आपको दिखाते हैं. कल हम गए थे ना साग भाजी मार्केट, तो वहाँ से हम चीज़ लेके आए थे. आपको बताया नहीं था क्या लेके आए थे. चलो आपको दिखाते हैं. दिल थाम के बैठिए. ये चीज़ है, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. इस मौसम की केरी. केरी और केड़ा तो माजी लेके आए हैं, पर केरी हम कल ही लेके आए थे. કાલે કેરી લઈ આવ્યા હતા. કાલે ભગવાનને થઈ હતી. એટલે હું પહેલી વસ્તુ કોઈ પણ વસ્તુ નવો ફળ આવે આપણે ઘરમાં આવે, નવી ખાવાની વસ્તુ બનાવીએ આપણે, ભગવાનને ધરવી જોઈએ. સંસ્કાર છે ભાઈ આપણા. તો ભાઈ એ કાલે અમે કેરી ધરી હતી આપણે, તો એ જ કેરી પ્રસાદી રૂપે આપણે ખાઈએ છીએ અત્યારે. આપણે જમવાની કંઈ ઈચ્છા નથી આપણે આજે કંઈ, કેમ કે નાસ્તો આપણે 10:30 વાગે તો ઉઠ્યા હતા. 11 સવા 11 નાસ્તો કર્યો હતો આપણે, પછી વર્કઆઉટ કર્યું. તો બસ વચ્ચે ભૂખ લાગવાની છે જ નહીં. અત્યારે હજી 2-2:30 વાગ્યા છે બરાબર. તો ભૂખ શું લાગે? તંબુરો. તો હાલો ભગવાનની ધરાયેલી કેરી આપણે ખાઈએ છીએ અત્યારે, અને 2 કેળા ખાઈ લઈશું એટલે આપણું પેટનો ટેકો થઈ જાય મસ્તીનો. ચાલો કેરી. હા ખાટી છે થોડીક, મીઠી પણ થોડીક છે. તો કેરી કેરી હોતી है, ખાટી હોય કે મીઠી હોય. કેરી ફળોનો રાજા અને કેરી આપણો મનનો રાજા. શાબાશ. ચાલો કેરી ઠૂસી લઈએ મસ્તીની. તમારે ખાવી હોય તો હાલો. A few hours later. ભાઈ રીલ્સ જોતે જોતે નીંદર ક્યારે આવી ગઈ મને જ ખબર ન પડી. હવે અત્યારે 4 સવા 4 વાગ્યા છે. બહાર તમે જોઈ શકો છો ભર તડકો છે. હવે આવી ભર તડકામાં આપણે જવાનું છે રાજકોટ સિટીમાં. अभी बताता है भाई, अभी बताता है. ડીમાર્ટ જવાનું છે ભાઈ. રાશન બધી પતી ગયું છે. કાલે જ લેવાની જરૂર હતી, કાલ શાકભાજી લેવા ગયા હતા ને ત્યારે. પણ શાકભાજી લેવા ગયા અને આવ્યા ને તો મોડું થઈ ગયું હતું એમાં. તો ડીમાર્ટ બંધ થઈ ગયું હતું. અને આજે તો જાશું આપણે, તો આજે લઈ આવશું ડીમાર્ટના સામાન. તો હાલો ફટાફટ નાહી ધોઈ લઈએ. તો હવાનું નાવાનું બાકી છે. હું કરું યાર, આજે આરામ હોય તો આરામ કરી લે ને, આમ પડ્યા રહે આમ પંખા નીચે મસ્તીના ગોદડા ઉપર. તો પછી ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ, હવે ફટાફટ નાહી ધોઈ લઈએ. પછી સુલ્ફે સવારમાં થોડીક વાર લાગશે ને હજી. હાય મેરી સુલ્ફે. હાલો નાહી લે. તમે તમારા બાથરૂમમાં, હું મારા બાથરૂમમાં. હા તમે લોકો સમજતા નથી કોઈ વાતે. બાથરૂમમાં ગઈ રહ્યા હાલો હાલો કરતા. A few moments later. ఒళ్ళంత తుళ్ళింత ఇవింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. હવે ભાઈ મસ્ત નાહી ધોઈ લીધું છે. ગરમી થોડીક ઉડી ગઈ છે, પણ થોડીક ગરમી થાય જ છે મને હજી. તો ગરમીનું વાતાવરણ છે એટલે ગરમી રહેવાની જ છે. એટલે ગરમીને મૂકીએ સાઈડમાં. ચાલો લુંગી પહેરેલી છે, ટી-શર્ટ તો પહેરી લીધું. હવે ચડ્ડી પહેરી લે ને ચડ્ડો પહેરી લે. ચડ્ડો પહેરીને જ જવું હોય સિટીમાં. તો માઈ ગયું હવે જે થાય, ભલે વેક્સ કર્યું હોય કે ના કર્યું હોય. ચાલો ચડ્ડો પહેરશું તો ઓબ્વિયસલી શૂઝ પહેરવાની ઈચ્છા નહીં થાય આપણી. પહેરી શકીએ, મસ્ત લાગે, પણ એવું નથી, મારી ઈચ્છા નથી. ચપ્પલ પહેરીને વયા જાવ આપણે. ચપ્પલની વાત પછી કરશું. ચડીને ચડ્ડો પહેરી લે. ચલો फिर जुल्फे सवार लेंगे. हाँ चलो भाई मस्त रेडी हो चुके हैं. चोटली वाड़ लिए, जुल्फे सवार लिए और दाढ़ी भी सेट कर लिए. तो अभी क्या चप्पल पहनेंगे, नीचे उतरेंगे लिफ्ट से ने भागेंगे राजकोट सिटी की ओर ડીમાર્ટ में. हाँ તમારે કંઈ ખરીદવું હોય
तो पैसा लेने आवता रहो, बीजू तो हूँ भाई। अपने दोनों पैरों में चप्पल पहनकर, चश्मा चेहरे पे चश्मा लगाकर, काले काले मुखड़े पे काले काले चश्मा ने निकल चुके हैं, लिफ्ट में चढ़ चुके हैं और जा रहे हैं नीचे पार्किंग में। तो हालो પછી બહાર નીકળી જાઉં, પછી સીધા રાજકોટ, રંગીલું રાજકોટ જોવા આવો બાય। A few hours later. ટીપ ટીપ બરસા પાણી, ટીપ ટીપ નહીં, જોરદાર બારિશ આ રહા है भाई। મારો વિચાર હતો કે થોડીક વાર રખડી લઈશ સિટીમાં, રાજકોટમાં, પછી આમ જઈશ ડીમાર્ટમાં, પણ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત। મારો થોડોક ફોન પડે, થોડીક જ વાત કરીશ તમારી હારે હું। હા, ચડ્ડો પહેરો તો મને એમ કે બેગ લઈ લઉં ભેગું એમ, તો હું આપણે સ્કૂલ બેગ જેવું લાગે, સ્કૂલ જાય એવું લાગે, ટ્યુશન જાય એવું લાગે, નાના છોકરાની જેમ, ચોટલી વાળી નાના છોકરાની જેમ। તો હાલો મોબાઈલ પલળો છે વધારે, એમ નથી કરવું આપણે, તો ભાગી ફટાફટ ડીમાર્ટ, સામાન લઈ લઈએ આપણો। હાલો ભાઈ, ઠંડારક થઈ ગઈ છે, જોરદાર મજા આવે છે વરસાદમાં નાહવાની। એવું થાય છે કે આમ ઊભો જ રહો વરસાદમાં, પણ થોડું કામ છે ડીમાર્ટનું, એ પતાવવું પડશે, સામાન લેવો પડશે, કારણ કે રાશન સાવ પતી ગયું છે આપણું। તો જોઈ તો વરસાદ બધો હતો બધું તમને જોઈ લ્યો, તાકાતથી જોરદાર વરસાદ પડે છે। હું જ્યારે ઘરેથી નીકળ્યો હતો ને મેટોડાથી, ત્યારે જોરદાર પવન હતો, વાવાઝોડા જેવું હતું। હવે અત્યારે વરસાદ ચાલુ છે, ચાલો પલળતા જાય। હવે જાઉં એસીમાં, ડીમાર્ટમાં એસી હોય ને, ठंडा बर्फ जो થઈ જાવ આપણે। ચાલો ચલતે હે ડીમાર્ટ में। A few hours later. अमरेंद्र बाहुबली यानी मैं, चलो भाई बाहुबली बन के डीमार्ट से माल सामान उठा के आ चुके हैं। તમને એમ લાગતું હોય છે કે ભાઈ વરસાદમાંથી સીધો ઘરે આવી ગયો છે, શૂટિંગ ના બતાવી, ભાઈ કારણ છે એનું, अभी बताता है भाई, अभी बताता है। કારણ એ છે, મને બતાવ્યું હતું કે હું આખો પલટી ગયો હતો, ટી શર્ટ, મારો ચડ્ડો, મારો ચપ્પલ, એ લોકો એક તો મને માન અંદર આવવા દીધો કે એ લોકોનો આખો ફ્લોર બગડે। આજે બુધવાર હતો, રાજકોટનો રવિવારે ટ્રાફિક પણ બહુ હતી, એટલે પછી શું છે શૂટ ના કર્યું એ કારણે। અને ઓબ્વિયસ વાત છે, માન અંદર લીધો છે મને શોપિંગ કરવા માટે, તો એમાં હવે હું મોબાઈલ કાઢીને શૂટ કરું, ટ્રાફિક એટલી હતી તો મારીને મને કાઢે તે લોકો। क्या गुंडा बनेगा रे तू। તો હવે હાલો કપડાં બદલાવી લઈએ પહેલા। મારો આખો ટી શર્ટ આખું પલટી ગયું છે, મારા વાળ આખા પલટી ગયા છે, મારો ચડ્ડો પલટી ગયો છે, મારી ચડ્ડી પણ પલટી ગઈ છે ભાઈ, અંદરની કોઈને કહેતા નહીં। ચાલો કપડાં બદલાવી ફ્રેશ થઈ જઈએ, જમવાનું બનાવી અને જમી લઈએ। कल फिर मिलेंगे नए ब्लॉग के साथ। वीडियो अच्छा लगा हो तो लाइक करो, कमेंट पण जरूर करो અને બધાને મારા વિડીયો શેર કરો કે ભાઈ બધા વિડીયો જો પૂરેપૂરા। જય હિન્દ, જય ભારત।